માણસો હોય, કોઈ વેણ ભારતમાં વાળા માણસો હોય ને, કવિ કહે છે ને કે સજણ પડ્યું શોખમાં ઈંધણ થકી બેસાય, મળે મળે કોઈ એનો હાસો માલની બાપ તો એના મોંઘા મૂલ હોય. જ્યારે ઈંધણ કઠિયારો હતો ને દાદા, સજણના લાકડા કાપી ઘણા કટક્યા કરી બજારની અંદર ત્યારે લાકડાનો ભારો ઉતારી પછી એના મૂલ કરવા મળ્યા માણસો. પાવલી આઠાના રૂપિયો તારે સજણ હતો, સજણ ધ્રુસ્કે રોવા મળ્યો કે મારા ઈંધણ કઠિયારા સાંભળે, સજણ પડ્યું મારા શોકમાં ધ્રુસ્કે રોવે મેદાનમાં, નહીં મારો માન મારા મોઘા હોય. મિત્રો સજણના મોલ પાવલી આઠાના રૂપિયો ન હોય બાપ. મારા દાદા સજણના તારે સજણની હાથમાંથી દડ આબોડા પડી જાને, કોઈ વસ્તી માથે સંકટ આવે, કોઈ વસ્તી માથે મેરુ પર્વત જેવું ન કાઢી જાય ને, અને જઈ એના પાલક ને સામે જઈ ઉના બે આહુડા પડી જાય ને, તારે મારા દાદા દહલાની દેવીને વહવું લાગી જાય હો. ટપોરો મારજો મને ઉલટાની દીકરી મેલને ટપોરો મારજો નહીં બાપ, કારણ હું તો રુધાય પેલા રાફડાની નાંગણી કહેવા હો. કોઈ મને મોરલીઓનો માર મારે ને રૂપિયા જેવી દાણી કરીને આગળ ઊભી રહું. તમારી આજને રાજી તમારી વસ્તીને રાજી થવા બાપ. આપણે દહલાની દેવીને ટપોરો મારો છો ને, એ મને બાલા હાય ભરસી કોને ભાગે છે હો. લ્યો જગ્યામાં દક્ષની વાત કરો. તમારા દાદાની ભૂખ હોય, ભૂખ ભાગીને ભૂખના સપના નો બતાવી દઉં ને, તેથી બધું ખાવાનું આજે ખોટું કહી તમારી નાજ.
નાગી એ મારા દાદા લાવો લાવો હાલો હાલો મરે કીધા કરો રે મારી નાલાની દેવીના કીધા કરો મારા કાયદામાં રહ્યો હું સાવન કહું એકદમ વ્યાણ પાડી દઉં અને જૂની વાડે તો ધાપો પડવા દઉં ને કોઈ લાગ્યા લાગ માંડે ભાગ્યા ભાગ માંડે એટલે ભાગ્યા નો બે ભરવા દઉં ને તો મને નાલાની દેવી સાવન કાયદે ખોટું નહીં